હેલો ફ્રેન્ડ, આપણે આજે એક નવા વિડીયો સાથે ઉપસ્થિત થયા છીએ, જેમાં આપણે જોવાના છીએ કે MBBS, BHMS, BDS અને BAMS માટે એડમિશન પ્રોસેસ કેવી રીતે થાય છે અને તેમાં શું થાય છે. તો આપણે અહીંયા વેબસાઇટ છે medamgujarat.org. મેડમ નથી, MEDADM ગુજરાત.com, પણ એને ટૂંકમાં આપણે હું medam.org તરીકે આને વાંચું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે MBBS માટે BHMS, BDS અને BAMS માટેની જે પ્રોસેસ એડમિશનની હોય છે તે સ્ટાર્ટ થઈ ગઈ છે. જે 1 તારીખથી માંડીને 13 તારીખ સુધી રજિસ્ટ્રેશન અને 14 તારીખ સુધી 1 તારીખથી 14 તારીખ સુધી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના હોય છે અને આ પ્રોસેસ ચાલે છે. અને સ્પેશિયલ PWD કેન્ડિડેટ માટે આ વિડીયો બનાવ્યો છે. તો જેમાં PWD કેન્ડિડેટને હેલ્પ સેન્ટર જે વેરીફાઈ કરવાનું હોય છે તે કેવી રીતે થાય છે અને કઈ જગ્યાએ જવાનું છે, તો હું તમને આગળના વિડીયોમાં બતાવું છું. જે તમે આ વિડીયોને કન્ટિન્યુ રાખો. તો તમારે સૌપ્રથમ પિન પરચેસ કરવાની હોય છે. તો પિન પરચેસ ના કરવી હોય તો તમારે 11,000 રૂપિયા ભરીને પિન પરચેસ કરી નાખવાની છે, જેમાં 1,000 રૂપિયા તમારે નોન રિફંડેબલ હોય છે અને 10,000 નોન રિફંડેબલ હોય છે, જે તમને એડમિશન ના મળે તો પણ એ પાછા મળી શકે છે. તો સૌપ્રથમ તમારે લોગિન ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. દેન તમારે શું કરવાનું છે કે અહીંયા જે તમને પિન પરચેસ છે, પિન પરચેસ કરવાની, પણ અહીંયા મેં પહેલાંથી પિન પરચેસ કરેલી છે 11,000 ભરીને. તો તમારે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લોગિન ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે સૌપ્રથમ શું કરવાનું છે, અહીંયા લોગિન કરવાનું છે. તો યુઝર આઈડી નાખવાની છે. દેન અહીંયા પાસવર્ડ નાખવાનો છે અને અહીંયા 14 ડિજિટની પિન નાખવાની છે. 14 ડિજિટની પિન નાખ્યા પછી તમારે અહીંયા કેપ્ચા નાખવાનું છે, જેમાં કેપ્ચા છે અહીંયા 8246. કેપ્ચા નાખ્યા પછી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. રેડી? લોગિન પર ક્લિક કર્યા પછી તમારે જે અહીંયા ઓપ્શન ખુલી જશે. તો આમાં 3 ડોટ આવે, એ 3 ડોટ આમાં નથી બતાવતા. જો અમને ફૂલ સ્ક્રીન છે, જોને લો સ્ક્રીન કરીએ તો અહીંયા તમને 3 ડોટ બતાવશે. એ 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા ઓપ્શન બતાવશે રજિસ્ટ્રેશન ડિટેલ, એના ઉપર ક્લિક કરવાનું છે. દેન અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં અપલોડ ડોક્યુમેન્ટ તો એક કરી નાખ્યા હશે તમે. અપોઇન્ટમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એ જે આપણે સેન્ટર સિલેક્ટ કરવાનું છે, કઈ જગ્યાએ અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, રજિસ્ટ્રેશન અને અપોઇન્ટમેન્ટ ફોર PWD રિપોર્ટિંગ, જ્યાં તમને ઓપ્શન દેખાય છે. જે અહીંયા તમને દેખાય છે અપોઇન્ટમેન્ટવાળું, તો તેના ઉપર ક્લિક કરવાનું છે. તો તમે એ જોશો તો તમને ઘણા બધા નથી ઓપ્શન જોતા. તો કેન્ડિડેટનું નામ જોવા મળશે, મોબાઈલ નંબર જોવા મળશે મારો, અને તમને સિલેક્ટ હોસ્પિટલ ફોર રિપોર્ટિંગ, કે જે જગ્યાએ તમારે રિપોર્ટિંગ કરવાની હોય, એટલે કે PWD વેરિફિકેશન કરવા જવાનું હોય, તે હોસ્પિટલ તમારે સિલેક્ટ કરવાની છે. તો અહીંયા તમને હોસ્પિટલ સિલેક્ટ કરો. આમાંથી આ 6 હોસ્પિટલ છે, તેમાંથી કોઈ પણ એક કરી શકો છો. હું અમદાવાદ સિલેક્ટ કરું છું. તો અમદાવાદ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા હોસ્પિટલની ડેટો આવી જશે, જેમાં તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે અને તેને રિપોર્ટિંગની ડેટ કઈ છે, કઈ જગ્યાએ તમારે કઈ ડેટે તમારે વેરિફિકેશન કરવા જવાનું છે, તે અહીંયા ડેટ આપેલી છે. 7, 8, 9, 12, 13, 14. તમે એમાંથી એક પણ સિલેક્ટ કરી શકો છો. અને અહીંયા રિપોર્ટિંગનો ટાઈમ છે 9 થી 11. તો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે. અને ત્યાં જઈને પછી તમારે PWD વેરિફિકેશન કરવાનું હોય છે. ધેન PWD વેરિફિકેશન થઈ જાય પછી તમારે આગળની પ્રોસેસ કરવાની છે. તો વિડીયોને એન્ડ કરી છે. મળી છે એક નવા વિડીયોમાં.